એ બાજુ ગોબું પડી ગયું અને જે સ્ટેન્ડ હોય આખું આમ વળી ગયું. હું અને દીદી ડેનીને લઈ જઈએ એ હોસ્પિટલ. એમને કાન સાફ કર્યા, ફરીથી અંદરથી લોહી આવ્યું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈઝ કાલે મને લેટ થઈ ગયું હતું, થાકી ગયો તો રાતે 1 વાગી ગયા હતા એકલા પછી કોલેજ હું ગયો નહીં આજે. અને દેખો હા ચમ હાથ ધોવા ડેની કાન સાફ કરે. હા એના મેલ બહુ ભરાઈ જાય. દેખો ખાલી એનો મેલ દેખો, એના કાન સાફ કર્યા ક્યારનો ગાઈસ 2 દિવસથી એ કાનની અંદર ખણ 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 એટલું કરતો હતો ને. એટલે પછી દીદીએ કીધું કે એક કામ કરું, આજે તારા કાન જ સાફ કરી દઉં. એટલે દીદી એના કાન સાફ કરી દીધા અને મમ્મી નાવા ગઈ અને પપ્પા નીચે ગયા નાસ્તો લેવા માટે. મેં કીધું ગરમ ગરમ નાસ્તો લેતા, મને બહુ ભૂખ લાગી એટલે પપ્પા કે શું લાવું? મેં કીધું લેતા હોય તમને જે ગરમ ગરમ ત્યાં હોય. તો અહીંયા ગાઈસ પપ્પા આવી ગયા નાસ્તો લઈ અને નાસ્તાની અંદર એરિયા લાયા દેખો શેક ખમણી અને ચટણી. અને મમ્મી નહીંને બહાર આવી ગઈ. મમ્મી ચા મૂકો ને તું? તો મારીએ મૂકજે, હું નાસ્તો કરીને જ પછી નાવા બેવું. હા હા એના જોબ ઉપર જવાનું ને એટલે. હા તો નહીં લે હેડ તું, ત્યાં સુધી હું નાસ્તો કરી લો પછી હું નહીં. ખવડાવ્યું આને? ઠંડી તો હવે હદ નહીં, ઠંડી એકદમ પતી ગઈ એવું કહીએ તોય ચાલે. ઓછી થઈ ગઈ, બહુ ખાસી ઓછી થઈ ગઈ ઉત્તરાયણ પછી તો ઠંડી. હવે ગરમી આવશે ને, હવે ઉનાળો આવશે. ઉનાળો ઠંડી સહન થાય પણ ઉનાળો સહન નહીં થતો અમદાવાદમાં. હા બહુ જ ગરમી પડે, તપી જઈએ આખા. તો અહીં ગાઈસ પપ્પાએ જતા રહ્યા દુકાને અને દીદીએ જતી રહી જોબ ઉપર. હું મમ્મી ડેની એ એકલા. અને મમ્મીએ હાલ બનાવો ડેની માટે ઓટ્સ અને મગ પુલાવ તેને બનાવી દીધો, કારણ કે પપ્પાને એને ટિફિન આપ્યું એટલે. મમ્મીએ બનાવ્યો એટલે મેં કીધું કે ત્યાં સુધી હું એક કામ કરું, મારી જે એક્ટિવા હોય એ બહુ જ બગડી સેપટવાળી બહુ થઈ. એટલે મેં કીધું કે હું મારી એક્ટિવા જોડાઈ આવું. થોડા પપ્પાએ કીધું કે ગોબા કેવું કંઈક પડેલું, હવે ખબર નહીં કેવી રીતના પડ્યું, પાર્કિંગમાં હશે એટલે કોઈ નીચે પાડી કે શું થયું એ નીચે જઈને જોવું એટલે ખબર પડે. એટલે જઈએ એક્ટિવા ધોવડાવી દઉં અને એ ચેક કરાવી દઉં કે ક્યાં ક્યાં ગોબું પડ્યું હોય. ગાઈસ ડેનીના નહીં કાનની અંદર કંઈક થયું હોય રેડ રેડ, એટલે એ કાનની અંદર રડીને એટલે રોવો હવે. શું થયું તને કાને? શું થયું? દેખો ગાઈસ કેવું રોવો, એને કાને ખબર નહીં શું થયું હોય. કદાચ હાજે જઈએ હોસ્પિટલ ડેનું. મમ્મી હું એક્ટિવા ધોવડાવીને આવું. હા પપ્પાને પૂછ્યું, આ બાજુ જ છે, નજીકમાં જ છે. ભાઈ સારી આપણી એક્ટિવા અને અહીંયા હું ચેક કરું કે ગોબો ક્યાં પડ્યો હોય. પપ્પાએ કીધું આટલામાં જ પડ્યો હોય એને ગોબો, ચેક કરી લઈએ આપણે. હા આજે દેખો આ જે એક્ટિવા લખેલું ને ત્યાં ને થોડું ને તમને કેમેરામાં દેખાય કે નહીં એ ખબર નહીં, પણ દેખો થોડું દેખાશે કે આ જે ને અહીંયા ગોબો પડી ગયો આટલામાં. હા ને અંદરની સાઈડ ને એ દબાઈ ગયો અને જે આ સ્ટેન્ડ ને એ બી થોડું વળી ગયું અહીંયા દેખો. એટલે હવે આર્યું ત્યાં લઈ જઈએ એટલે દેખીએ કે યાર હું કે મને લાગે ત્યાં પાર્કિંગની અંદર આમ પડી હશે, કાં તો કોલેજમાં કાં તો ગમે ત્યાં, કાં તો અહીંયા. અને કોઈ આ સાઈડ આખી પડી હશે એના લીધે ને એ બાજુ ગોબું પડી ગયું અને જે સ્ટેન્ડ હોય આખું આમ વળી ગયું. એટલે હાલ તો હું આને ધોડાવા લઈ જઉં. હમણાંથી કોલેજ જવાનું નહીં થયું ને એટલે કેટલી સેપટ થઈ જાય. એટલે જ મેં કીધું કે આજે ને ધોડાવી દઉં એટલે કોલેજ જવાનું થાય એટલે કંઈ વાંધો ના આવે. તો દેખો ગાઈસ અહીંયા વોશ થાય આપણી એક્ટિવા. એકદમ ક્લીન થઈ ગઈ દેખો. પ્રેશરવાળો પંપ ને એટલે બધી માટી જતી રહે. અહીંયા કમ્પ્લીટલી વોશ થઈ ગઈ. સાબુના પાણીથી કરે એરિયા હાલ. બહુ ડાઘ પડ્યા હતા અમે. તમારું નામ શું? તો ગેસ તમારે કોઈ પણ બાઇક કે એક્ટિવા હોય એ તમે અહીંયા વોશ કરાવવા આવી શકો. માત્ર 50 રૂપિયાની અંદર તમને અહીંયા મસ્ત વોશ કરી આપશે. સાબુથી અને સાદા પાણીથી કરી આપશે. અને એક દેખાવ એકદમ મસ્ત વોશ કરી દીધો, ચકચકીટ નવું હોય ને એવું થઈ ગયું.
દેખો ખાલી. અને દેખી લો આમનું અહીંયા બોર્ડ, એટલે તમારે કોઈ પણ ધોવડાવવું હોય સાધનને તો અહીંયા આવી જવાનું. માત્ર 50 રૂપિયાની અંદર ધોઈ આપશે અને ગાડીના 250 રૂપિયા લેશે. અહીંયા હું એક્ટિવાને વોશ કરાવીને આવી ગયો ઘરે. જે મમ્મી એક્ટિવામાં ગોબો પડ્યો હતો ને એ પાર્કિંગમાં કે એવી કોઈક જગ્યાએ ઊભેલી હશે અને કોઈએ પાડેલી, એટલે ત્યાં ગોબો પડી ગયો. હવે કોઈએ લેતા વખતે આમ પડ્યું હોય કે ના પડ્યું હોય, પણ કોલેજમાં પડ્યું હોય તો ખબર. કોલેજમાં એ રીતે કરવું છે. કોલેજમાં તમારે આમ ડિસ્ટન્સ નહીં ના લાઈન સાઈડ મુકવડાવો સિક્યુરિટી. એવું છે. હવે ત્યાં પડી હોય તો આપણને શું ખબર, અને પાડીને પછી ઊભી કરી દીધી હોય તો ના વધારે ગોબો નહીં પડ્યો. નોર્મલ જે એક્ટિવા લખેલો હોય ને ત્યાં ગોબો પડેલો. ના માથ્યું કરવા થાય. હું તો અત્યાર સુધી 7મા ધોરણથી ચલાવું હું એક્ટિવા. ના ના મારથી નહીં પડ્યો ગોબો. એ ત્યાં ગોબો પડી ગયો ને જે એ આમ જ પડેલી, એટલે જે પેલું પગ મૂકવાનું કહેવાય ને એ આખું આમ અંદર દબાઈ ગયું. કોઈએ પાડી હોય એક્ટિવા લેતી વખતે એવું કંઈક હોય. તો ગાઈસ અત્યારના પરમાં હું અને દીદી ડેનીને લઈ જઈએ હોસ્પિટલ, કારણ કે એના કાનમાં બહુ દુખાય, એટલે ક્યારના ટચ કરીને એટલે રોવા હોય રહ્યો. એટલે દીદી કહે કે હું જોબ ઉપરથી હવે આવું છું, તું નીચે આવી જા અને પછી આપણે એને લઈ જઈએ. અને મમ્મી પપ્પા હાલ ખાવા બેયા. હા, અને મમ્મી તેવું બનાવ્યું રગડાપૂરી બનાવી. ગાઈસ મમ્મીએ રગડાપૂરી બનાવી. એટલે દીદી કહે કે પહેલાં આપણે ડેનીને બતાવી આવીએ, બતાવીને પછી આપણે અહીં ખાઈએ. એટલે મેં કીધું સારું પહેલાં બતાવી આવીને તો દવાખાનું બંધ થઈ જશે. તો ચાલ ડેનું ચલો ચલો. હા હા એ દીદી પૂછી જો ડૉક્ટરને કે ચાલુ હકે બંધ. અહીંયા અમે આવ્યા છીએ પણ અંદર કેમેરો અલાઉડ નહીં, વિડીયોને શૂટિંગનું અલાઉડ નહીં. અંદર જઈએ એટલે હું વિડીયો બંધ કરું અહીંયા, અને પછી બહાર આવીને કહું કે ડેનીને હું કીધું. તમે ઘરે આવી ગયા છીએ. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એવું કીધું કે એને છે ને ઇન્ફેક્શન થઈ ગયું કાનની અંદર. એટલે કે છે ને બહુ સાચવવું પડે તમારે. જો કે આ વધી ગયું તો પછી બહુ મોટી પ્રોબ્લેમ થઈ એટલે કે 5-6 દિવસ પછી ફરીથી બતાવવા આવજો. એને કેમ ઘડી પડી એ ઇન્ફેક્શન એવી વસ્તુ ને કે એક વખત થાય ને એટલે પછી એને બહુ સાચવવું પડે, પછી એ બધે ફેલાય. ઇન્જેક્શન આપ્યું એને, ઇન્જેક્શન આપીને દવા આપી એટલે કંઈક જો ઓછું થઈ જાય તો બરાબર, પણ જો ના થાય તો ફરીથી લાવજો. એ પેલા કાન આમ કરે ને કે ના સારું કે બહુ જ એના એમને કાન સાફ કર્યા, ફરીથી અંદરથી લોહી આવ્યું કે એને કઈ ખણેલું હશે કાનમાં, બહુ ખણ કરે ને એટલે એને લોહી કાઢ્યું કાનની અંદર. એના જે કાન હોય ને એ બહુ ડીપમાં હોય, એટલે કે તમારા ડીપમાં બધું સામે કીધું સાફ આજે હવારે જ કર્યું. મેં કીધું બહુ જ બૂમો પાડતું હતું એટલે તો મેં કીધું આજે લઈને, એટલે કે એને આ સાઈડ ગમે તે એક સાઈડ ઇન્ફેક્શન વધારે થઈ ગયું, આખું કાન લાલ લાલ થઈ ગયું અને એક સાઈડ ઓછું થયું. એટલે એમને શું કહેવાય આખું કાન સાફ કર્યા બે, અને પછી એમને બધું જોયું. કાનમાં મેલ હતો તે સાફ કર્યો તો. હા એને તો છેક આખી આંગળી જ અંદર નાખી દીધી. છેક અંદર, પણ અમને ના પાડી હતી કારણ કે અમે ત્યાં વિસનગર માઇન્ડ ડોક્ટરને બતાવ્યું હતું ને તો એમને ના પાડી હતી કે તમારે જાતે ટ્રાય નહીં કરવાનો, છેક સુધી નાખવાનું, કારણ કે એને જે કાનના પડદા હોય ને પેલા થઈ જાય, ડેમેજ થઈ જશે. જેમ કે તમારે જાતે ટ્રાય નહીં કરવાનો. ઉપરથી સાફ કરી પછી કંડે ઉડી જાય તો આપણને દુખાવો થાય, ખબર હે? બસ એવી રીતે ચાલે. એટલે મેં તો ઉપરથી સાફ હોય પણ એમને તો છેક અંદર નાખીને એમને સાફ એ કરે ને તો ચાલે ડોક્ટર, આપણે ના કરીએ કે આપણને ખબર ના હોય એટલી. તો લોહી નીકળ્યું બોલ કે ખણી લોહી કાઢી નાખ્યું. આ દિવસે મેં તને કીધું તું ને છાસનો પ્રોબ્લેમ જ છે એને ના પાડી દીધી. પીઠ થઈ જાય એને. કૂતરાને દાળ નહીં ખવડાવવાની, કોઈ દિવસ ડોગને દાળ નહીં ખવડાવવાની. દાળ કેવો ખવડાવ? એ ખીચડીમાં હું આવે દાળ તો તાર એ નહીં ખવડાવવાની. ખીચડી છે નહીં થાય, એને ભાત જ ખવડાવવાનો. રાતે ભાત. એટલે એમને શું કીધું ખબર કે ખીચડી ખવડાવ વાંધો નહીં. એટલે પછી મેં કીધું આવી રીતે બે દિવસે ડીવોર્મિંગ કર્યા પછી બે દિવસે વોમિટ કરે જ છે, ફિક્સ જ છે એનું એમ. કે એ તો નોર્મલ. મેં કીધું નોર્મલ થોડી હોય. મેં કીધું એનું કરે જ છે, મેં કીધું એનો કોઈ તો ઈલાજ હશે ને. એટલે કે ખીચડી બંધ કર. મેં કીધું એ નાનું હતું ને ત્યારથી અમે ખીચડી એને ખવડાવી. તો ચલો ગાઈસ હું બેહી જાઉં ખાવા માટે દીદી જોડે. દીદી તો બેહી ગઈ ખાવા માટે વહેલા રાય ના જોઈ મારી.
10 વાગી ગયા હે એટલી વારમાં 10 વાગી ગયા તો આને લઈ નતા ગયા દવાખાને? એટલી વારમાં ગાઈસ અહીંયા 10 વાગી ગયા હજી એ ડેનીના આંટો નહીં કરાવીશું ખાઈને 11 વાગી જશે આજે બી લેટ થયું અમારે આંટો મરાવીશું એટલે આંટો કરાયું જ કહેવાય એને એટલે આંટો મરાવીશું એમાં ને એમાં 11 થઈ જશે તો કંઈ નહીં ચલો પહેલાં ફટાફટ ખાઈ લઉં હું અને આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો કમેન્ટ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મળીએ કાલના બ્લોગની અંદર બાય બાય ગુડ નાઇટ ટેક કેર